થોડી વાર આ બધું હટાવીને ઊભા થઈ જાવ ને તો હું આ કચરા પોતા કરી દઉં. અત્યાર સુધી ક્યાં મરી ગઈ હતી? મેં તને કેટલી વાર કીધું સવારમાં હું જાગું ને એ પેલા મારા ઘરનું બધું કામ પતી જવું જોઈએ. મમ્મી આજે આંખ જરા વધારે લાગી ગઈ એટલે ઉઠવામાં મોડું થઈ ગયું. તારો બાપ ક્યાં મરી ગયો તો? એને કહેવાય ને એ કચરા પોતા કરી નાખતે. મમ્મી તમે આ શું બોલો છો? એ મારા પપ્પા છે, એ શું કામ કચરા પોતા કરે? અને તમે એ વાત ના ભૂલો કે તમારા પતિ પણ છે. હા, હું કીધું પતિ. એ પતિવાળીની એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તારો બાપો ખાલી સમાજની દ્રષ્ટિએ જ મારો પતિ છે, બાકી મારી માટે એ ખાલી ચિઠ્ઠીનો ચાકર છે, સમજી? એ કઈ બાજુ ઉપડ્યા? અહીંયા આવો. આ હાથમાં પાકીટ લઈને કઈ બાજુ ઉપડ્યા? હે રાધા, હું આપણી કંપનીની ઓફિસે જ આવું છું. શું કીધું? આપણી કંપની? એક વાત કાન ખોલીને સાંભળી લેજો, એ આપણી નહીં મારી કંપની છે અને મારા પપ્પાએ એ કંપની મને ચલાવવા માટે આપી છે. એ કંપનીના પાયામાં તમારી એક પણ ઈંટ નથી, સમજ્યા? અને બીજી વાત, આજ પછી તમારે ઓફિસે જવાની હવે કોઈ જરૂર નથી. કારણ નહીં પૂછો, પૂછતા જ નહીં. હું જ કહી દઉં, કારણ કે તમારી કરતા તો સારા મારી કંપનીના વોચમેન દેખાય છે, સમજ્યા? મમ્મી તમે હવે હદ વટાવી રહ્યા છો. પપ્પા સાથે આવી રીતે વાત કરે? થોડી તો ઇજ્જત કરો એમની. એ છોકરી, તું મને સલાહ આપવાની કોશિશ તો કરતી જ નહીં. નહીતર તને અને તારા બાપને મારા પગની જૂતી બનાવીને રાખીશ, સમજી? હા તો એમાં બાકી શું રહ્યું છે? તમે અમને બંનેને તમારા પગની જૂતી જ સમજો છો ને? હા ઘરમાં અમારી વેલ્યુ શું છે? અમે તો બસ બંને કઠપુતલી છીએ. તમે જેમ નચાવો છો એમ અમે નાચીએ છીએ. રવા દે બેટા, મનની ઘૂંટણને મનમાં જ રાખજે. તું એને બહાર નહીં કાઢતી, અને જો બહાર કાઢીશ ને તો સુનામી આવી જશે, અને એ સુનામીમાં આવા કાળ મીંડ પથ્થરને તો કાંઈ નહીં થાય, પણ તારા જેવા કુમળા છોડ તણાઈ જશે બેટા. અરે પપ્પા તમે આ બધું શું કરી રહ્યા છો? તમે શું કામ રૂમની સાફ સફાઈ કરો છો? પપ્પા તમે બેસો, હું રૂમની સાફ સફાઈ કરી દઉં છું. બેટા હવે તો મારે આ જ કામ કરવાનું છે ને, અને આટલી જ ઓકાત છે મારી. એ બધું છોડો, ચલો તમે પેલા અહીંયા બેસો. પપ્પા તમે આવું ના વિચારો. અને કોણ કહે છે કે આ ઘરમાં તમારી આટલી જ ઓકાત છે? અરે તમે આ ઘરના માલિક છો, ધણી છો તમે આ ઘરના. નહીં બેટા, હું આ ઘરનો માલિક નથી. હું તો ફક્ત આ ઘરમાં પડી રહેલો એક વધારાનો સામાન છું, અને તારી મમ્મીની જિંદગીની સજાવટનો ફક્ત સામાન જ છું. પપ્પા આ બધી મારી જ ભૂલ છે, અને મારી ભૂલનું જ પરિણામ છે. મારી મમ્મી વિધવા થઈ ને એટલે મેં જ એમને તમારી સાથે લગ્ન કરવા કહ્યું, કારણ કે હું તમને વર્ષોથી ઓળખતી હતી. તમે અમારી સ્કૂલના ક્લાર્ક હતા, અને મારી મમ્મીએ તરત મારી વાત માની લીધી. એમણે તરત જ તમને લગ્ન માટે હા પાડી દીધી. થોડો ટાઈમ તો મને પણ વિચાર આવ્યો કે મારી મમ્મીએ આટલા જલ્દી કેમ તમને પસંદ કરી લીધા, પણ પછી મને સમજાયું કે મારા મમ્મીને પતિ નહોતો જોઈતો,
પતિનું સર્ટિફિકેટ જોઈતું હતું. આમાં તારો કોઈ દોષ નથી. આ તો બધી મારી કિસ્મતનો જ દોષ છે. આ બધું છે ને મારા કિસ્મતમાં મારે ભોગવવાનું લખ્યું હશે, એટલે હું ભોગવી રહ્યો છું. પપ્પા, તમે મમ્મીની વાતને મન પર ના લેતા. આ ઘરમાં હું તમને ઇજ્જત આપીશ, હું તમને પ્રેમ આપીશ, હું તમારી ખૂબ સેવા કરીશ. બેટા, હું તારો સગો બાપ નથી, છતાં પણ હું તને મારી સગી દીકરી જ સમજુ છું. અને એટલે જ આ તારી મમ્મીના કડવા વેણ સાંભળી અને અહીંયા પડ્યો રહ્યો છું. કારણ કે મને તારી મમ્મીના હાથમાં તારું ઉજળું ભવિષ્ય મને નથી દેખાતું બેટા, નથી દેખાતું. એલા છે કોઈ ઘરમાં? આ કોઈ દેખાતું કેમ નથી? એલા પરેશ, તું પરેશ જ છો ને? હા ભાઈ, હા, હું પરેશ જ છું. પણ તું આ ઘરમાં શું કરે છે? આ નોકરી કરે છે કે શું? નહીં ભાઈ નહીં, હું આ ઘરમાં કાંઈ નોકરી નથી કરતો. હું તો આ ઘરના મેડમ છે ને, રાધા મેડમ, એનો પતિ છું. હે? એલા તું રાધા મેડમ નો પતિ છો? એલા ભાઈ, આ વાત તો માનવામાં નથી આવતી. એલા ભાઈ, માનવામાં તો હજી મને નથી આવતું, પણ હવે એ બધું છોડ. ચાલ બેસ તો ખરો, ઘણા દિવસે આવ્યો છો. બોલને મનસુખ, તું શું આવ્યો હતો? આ રાધાનું તારે કઈ કામ હતું? હા ભાઈ, હું અહીંયા રાધા મેડમની સાઇન કરાવવા જ આવ્યો છું. મારા શેઠે મને આ ફાઇલમાં એમની સાઇન લેવા જ મોકલ્યો છે, પણ એ ક્યાંય દેખાતા કેમ નથી? એ એની રૂમમાં તૈયાર થાય છે, હમણાં આવતી જશે. હવે બોલો, શું કહેતા હતા તમે? અને ક્યાંથી આવ્યા છો અને કોણે મોકલ્યા છે તમને? મેડમ, હું ઇન્ટાસ કંપનીમાંથી આવું છું. તમારી જે કંઈ ડીલ થઈ છે ને, તો આ ફાઇલમાં તમારી સાઇન લેવાની છે. તો તમે બરાબર જોઈ લ્યો, ચેક કરી લ્યો અને સાઇન કરી આપો. હવે આમ બાઘાની જેમ ઊભા છો હું? હા, ગેસ્ટ આવ્યા છે એટલી તો ખબર પડવી જોઈએ ને. જાઓ, ચા નાસ્તાની વ્યવસ્થા કરો અને સાથે ગાભો લેતા આવજો. ટીપા ઉપર ગાભો મારો. મારું બેટું આ ખરું કહેવાય.
આ પરેશ એમ કહે છે કે હું રાધાનો પતિ છું અને આ બાઈ તો એને કૂતરાની જેમ રાખે છે, ઊભી પૂંછડીએ નચાવે છે. હો ક્યાં ખોવાઈ ગયા? તમે કેમ અહીંયા બેઠા? ઊભા થાવ. કેમ મારી બાજુમાં બેઠા? મારી બાજુમાં તમે જરાય સારા નથી લાગતા. બસ હો હવે. પપ્પા તમે તમારી રૂમમાં જાઓ. પપ્પા મેં તમને કહ્યું ને, તમે તમારી રૂમમાં જાઓ. સારું ત્યારે મેડમ, મારું કામ બધું થઈ ગયું છે એટલે હવે હું રજા લઉં. અરે હા, ચા નાસ્તો તો લેતા જાઓ. ના ના મેડમ, હું ચા ને નાસ્તો બધું કરીને જ અહીંયા આવ્યો છું. મારે ચા નાસ્તો નથી કરવો, હું જાઉં છું. આવજો. મારો બેટો આ 3% પર્યો આ આવડી મોટી રાધા મેડમનો પતિ કઈ રીતે બની ગયો હશે? આ પર્યા કરતા તો હું સારો લાગુ છું. આ રાધા મેડમની જોડી તો મારી હારે જામે એમ છે. મારે આમાં કંઈક મહેનત તો કરવી પડશે. હો પરેશ, કેમ છે ભાઈ? કેમ ચાલે બધું? બસ બહુ સારું છે ભાઈ. અને આ હાથમાં થેલી લઈને કઈ બાજુ જાશો? આ શાકભાજી લેવા માટે નીકળો છું ભાઈ. શાકભાજી લેવા? કેમ ઘરમાં કોઈ નોકર ચાકર નથી રાખ્યા? તે આવા બધા કામ તારે કરવા પડે છે? તને તો ખબર છે, આ રાધાએ મને નોકર બનાવ્યો તો ઘરમાં રાખ્યો છે. પરેશ પરેશ, તારી આવી હાલત મારાથી જોવાતી નથી. હો એટલે ભલા માણા, આવી જિંદગી કઈ થોડી જીવાતી હશે? અને તું આવડી મોટી મિલકતનો માલિક છો અને તારી હાવ આવી હાલત. તો હું શું કરું ભાઈ? મારી પાસે આવી જિંદગી જીવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અરે ભલા માણા, તું મરદ થઈને આવી નમાલા જેવી વાતો કરીશો હે? અને આવા મરદ થઈને આવી કઈ બાયડીની સાંકરી કરીને થોડી જિંદગી જીવાય? તો હું શું કરું બોલ, તું જ મને કંઈક કહે. એટલે હું કરું એટલે નીકળી જા ને આ કપાતર પાયડીને ઠેબુ મારીને. આવી કૂતરા જેવી જિંદગી થોડી કઈ જીવાતી હશે? ભલા માણા, આ દુનિયા કવડી મોટી પડી છે. ગમે ત્યાં નીકળી જા ને, ગમે એ કામ ધંધો કર અને તારી જિંદગી જીવીને આને મૂકી દે તું તારે. તારી વાત ખરી છે દોસ્ત, પણ આ એટલું બધું સહેલું પણ નથી. ઠીક ત્યારે ભાઈ, હવે હું જાઉં છું, મારે મોડું થાય છે. પરિયા, એક વખત તું ઘરમાંથી નીકળી જા ને, પછી જોઈ લે આ રાધડીને હું મારી કેમ બનાવું છું. અરે કેમ મારી બાજુમાં બેઠા? ઊભા થાવ, ઊભા થાવ. અને અહીંયા સામે મારા સેન્ડલ પડ્યા છે ને, એ સાફ કરો.
એક મિનિટ, આ સેન્ડલ ચમકતા તો નથી? આને છે ને વધારે ચમકાવો, કાઢો મારા પગમાંથી. આજે સમય તારો છે રાધા, એટલે તું સમય અને ભાગ્ય પર અહંકાર નહીં કર, કારણ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. તમારો સારો સમય ક્યારેય નથી આવવાનો, સમજ્યા? એટલે બહુ હોશિયારી માર્યા વગરના આમ કપડું લઈને મારા સેન્ડલ સાફ કરો. ચલો. પપ્પા તમે રહેવા દો, લાવો હું મારી આપું છું ગાભો. ગાભો તો તારો બાપ જ મારશે. તું છે ને બહુ દોડાઈ થામાં. મમ્મી તમે શું ધારેલું છે? તમે કરવા શું માંગો છો? મારા પપ્પાને આટલી હદ સુધી શું કામ જલીલ કરો છો? એ પણ માણસ છે તો માણસ બનીને જીવાતો ને. એમનું વજૂદ આટલી હદે ખતમ ના કરો. મારી નજરમાં તારા બાપનું વજૂદ આટલું જ છે અને એની હેસિયત પ્રમાણે જ હું એને કામ સોંપું છું. હવે મારી સામે ઊભા છો શું? સેન્ડલ લો ને ગાભો મારો. મારા પપ્પા સેન્ડલ ને ગાભો નહીં મારે. પપ્પા તમે શું કામ ચૂપચાપ બધું સહન કરો છો? શું કામ જાતે કરીને જલીલ થાઓ છો? આ કાંટાળી કેળીમાં પગ પડી જાય ને પછી રાયડો પાડવાથી કોઈ ફરક નથી પડતો, અને બધું ચૂપચાપ સહન કરી લેવામાં જ ભલાઈ છે. પપ્પા કાંટો પગમાં વાગે છે ને તો આપણે એને હાથથી કાઢી શકીએ છીએ, તો પછી પગના કાંટાને કાઢી નાખો ને. છોડી દો ને તમારી આ ઘમંડી પત્નીને અને કોઈ એવી જગ્યાએ જતા રહો જ્યાં તમને સુકૂન ભરી જિંદગી મળે. બેટા તું આ બધું જાણવા છતાંય મને આવી સલાહ આપે છે? તો શું કરું પપ્પા? જ્યાં તમારી કદર ના થતી હોય, જ્યાં તમારું કોઈ અસ્તિત્વ જ નથી, ત્યાં તમારે એક સેકન્ડ પણ ના ઊભું રહેવું જોઈએ. અત્યારે જ ચાલ્યા જવા ઘર છોડીને. અરે અંકલ, પાયલ બેટા તે મને કેમ અહીંયા બોલાવ્યો? અંકલ મારે તમારી સાથે ખાસ વાત કરવી હતી. વાત કરવી છે? શું વાત કરવી છે બોલ ને. તમારી છોકરી મિત્તલ એટલે કે મારી ખાસ ફ્રેન્ડ, હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું. એક અકસ્માત દરમિયાન મિત્તલ અને તમારા પત્ની બંને ગુજરી ગયા. હવે તમે સાવ એકલા પડી ગયા છો, એકલા રહો છો. એટલે મારે તમને એ પૂછવું છે કે તમે મારા મમ્મી સાથે લગ્ન કરી શકો ખરા? બેટા પાયલ તું આ શું બોલે છે? તારી મમ્મી સાથે લગ્ન? બેટા આ શક્ય જ નથી. કેમ, શું થયું? મારા મમ્મી તમને પસંદ નથી? નહીં બેટા એવું નથી. આમ તો તારી મમ્મીને જ હું પસંદ નહીં આવું, કારણ કે તારી મમ્મી એક રઈસજાદા અને એક મોટી કંપનીની માલકીન છે, અને હું તો રહ્યો સામાન્ય સાવ એક કંપનીનો ક્લાર્ક. અંકલ એ બધું તમે મારા પર છોડી દો. મારા મમ્મીને હું મનાવી લઈશ. બસ તમે ખાલી હા પાડી દેશો ને એટલે મારા મમ્મીને એક પતિનું નામ મળી જશે અને મને પિતાની હૂંફ. પણ બેટા પાયલ મેં તો એવું સાંભળ્યું છે કે તારી મમ્મી એક અડિયલ અને જિદ્દી સ્વભાવની છે, એને કોઈનું પણ અપમાન કરતાં જરાય વાર નથી લાગતી. અંકલ એટલા માટે જ કહું છું કે તમે મારી મમ્મી સાથે લગ્ન કરી લો ને, કારણ કે મારી મમ્મીનું વર્તન અને એની આદતોના કારણે જ એનું અને મારું ભવિષ્ય અંધકારમાં ગરકાવ થતું દેખાઈ રહ્યું છે. અંકલ મારી ને મારી મમ્મીની જિંદગી તમે જ હવે બચાવી શકો એમ છો. પણ બેટા મને શક્ય નથી લાગતું. છે, શક્ય છે અંકલ. તમારા સ્વભાવ પ્રમાણે તમે જ મારી મમ્મીની શાન ઠેકાણે લાવી શકો એમ છો. અંકલ પ્લીઝ પ્લીઝ તમે ના નહીં કહેતા. મારી પાસે બધું જ છે, બસ એક પિતાની હૂંફ નથી. એના વગર મને બધું અધૂરું અધૂરું લાગે છે. ઠીક છે બેટા, તું તારી મમ્મીને વાત કર, જો એ હા પાડે ને તો હું મેરેજ કરવા તૈયાર છું. બસ.
થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. સારું ચલો, હવે હું જાઉં અને મમ્મી સાથે વાત કરી લઉં. હા બેટા. પપ્પા, મને માફ કરી દેજો. હું જ તમને મનાવીને સમજાવીને આ ઘરમાં મારા પપ્પા બનાવીને લાવી હતી. પપ્પા, હવે તમે બધું ભૂલી જાઓ અને નીકળી જાઓ આ ઘરમાંથી, આ નર્કમાંથી નીકળી જાઓ. તારી વાત ખરી છે બેટા. રોજ રોજ આવી રીતે જલીલ થાવું ને એના કરતાં તો આ ઘર છોડી દેવું સારું. રાધા, હું આ ઘર છોડીને જાઉં છું. તું મને એક ખરાબ સપનું સમજી અને ભૂલી જાજે. તમને શું લાગ્યું તમે આ ઘર છોડીને જશો અને હું તમારા દુઃખમાં અને વિરહમાં અડધી થઈ જઈશ? ના 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 ના. તમે આ ઘર છોડીને જશો મને જરાય અફસોસ નહીં થાય. હું તો એવું વિચારીશ કે ઝાડ ગયું ને જગ્યા થઈ. બેટા, હું જાઉં છું. તારો એક દીકરી તરીકેનો પ્રેમ અને તારા હૈયાની આ ભીની છાંટ મારા બળતા હૃદયને હંમેશા ઠંડી જ રાખશે. તમારું ધ્યાન રાખજો. રડીશ નહીં બેટા. મારા ગયા પછી તારી મમ્મી સાથે તું શાંતિથી રહેજે. ને બેટા, ગમે તેવી તકલીફ પડે ને તો ગમ ખાઈને જીવી જાજે. બસ બસ, હવે આ તમારા ઇમોશનલ ડ્રામા સિરિયલ બધું પતી ગયું હોય ને તો પ્રેમથી સીધાઓ. એટલે હું છે ને નિરાંતનો શ્વાસ લઉં. ઉપડો. અમર પ્રેમ છે બાપ દીકરીનો. કામે વળગો. તને છે ને ક્યારેય નહીં સમજે મારા બાપની વેલ્યુ. નમસ્તે મેડમ. નમસ્તે નમસ્તે. શું આવવાનું થયું કેમ મનસુખભાઈ? મેડમ, બે ખબર લાવ્યો છું તમારા માટે, એક સારી અને એક ખરાબ. હું કીધું બે ખબર લાવ્યા છો. બોલો બોલો, કઈ ખબર લાવ્યા છો? ઈ ભલે ને ઓ ભાઈ, તમે વાત ચાલુ કરો આપણી. તો મેડમ, તમારા માટે સારી ખબર એ છે કે હું જે કંપનીમાં નોકરી કરું છું ને એ કંપનીનો મેનેજર મારો સગ્ગો ભાઈ છે. એટલે એ કંપનીના બધા જ ઓર્ડર હું તમને આપી શકું એમ છું. અરે વાહ, તમે તો બહુ કિંમતી વાત કરી. જો આવું બનશે ને મોહનભાઈ. હા મેડમ, મોહન નહીં, મનસુખ. મનસુખભાઈ એટલે હું ક્યાં હતી? આપણે કિંમતી વાતમાં હતા. હા, જો આવું બનશે ને તો તમારું 10% કમિશન પાકું. તો તમે જોજો મેડમ,
આ કામ તો હું આસાનીથી કરી શકું એમ છું, અને આ કામ તો હું તમને કરીને જ બતાવીશ. અરે મનસુખભાઈ, તમે તો આ વાત કરી સારા સમાચારની. કંઈક તમે ઓલા બીજી કંઈક વાત કરવાના હતા ને એ કરો. અને મેડમ, આ બીજા સમાચાર તો આ ખરાબ વાતના છે, અને એ વાત એમ છે કે તમારો પતિ અહીંયા નજીકના ડેમમાં કૂદી અને આપઘાત કરી લીધો છે. અને મેડમ, એ વાતને 8 દિવસ થઈ ગયા છતાં પણ એની ડેડ બોડી હજુ મળી નથી. અરે મનસુખભાઈ, આને બેડ ન્યૂઝ નો કહેવાય, આને ગુડ ન્યૂઝ કહેવાય. મારી ઉપરથી એક સમજો ડાઘ વયો ગયો. ચીયર્સ મનસુખભાઈ, ચીયર્સ. અંકલ, શું આ વાત સાચી છે? ખરેખર મારા પપ્પા મૃત્યુ પામ્યા છે? હા, મારા એક મિત્રએ એમની નજરો નજર જોયું છે પરેશને ડેમમાં પડતા. આય હાવ ગાંડી છે એના બાપ છે. ખુશીના મોકા ઉપર રોવા બેઠી છે. તમે લેવો? ના, મેડમ ક્યાં છે? અંદર જ છે, બેસો. બોલો મનસુખભાઈ, પાસો કા ધક્કો ખાધો? રાધા મેડમ, મેં તમને જે મારા ભાઈની કંપની વિશે વાત કરી હતી ને, આ એની ફાઇલ છે. એટલે આજથી તમામ ઓર્ડર તમને આપવામાં આવે છે. એટલે બસ તમે આ ફાઇલને જરા જોઈ લ્યો, ચેક કરી અને સાઇન કરી દો એટલે તમારી બધી જ ડીલ ફિક્સ. લ્યો. ના, મનસુખભાઈ, આમાં બધા કાગળિયા બરાબર તો છે ને? બધું જ બરાબર છે. તમે જાતે જ ચેક કરી લ્યો ને. અરે ભલા માણા, તમારી ઉપર આમ જો દિલથી ભરોસો છે. ઇટ્સ ઓકે, બધું થઈ જાય. લાવો. હા, લ્યો. પાનાય નથી ફરતા. ઠીક છે તો રાધા મેડમ, હવે હું જાઉં છું. મને લાગે છે કે રાધા હવે મને પ્રેમ કરવા લાગી છે. હવે એ મારી સાથે લગ્ન કરવાની ના નહીં પાડે. બસ એક સારો મોકો જોઈને એને પ્રપોઝ કરી દઉં.
અરે રાધા, હું ક્યારનો તને ફોન લગાડું છું, તું ફોન કેમ નથી ઉપાડતી યાર? ચાલ આપણે ક્યાંક બહાર જઈ આવીએ. પેલા તો તું તારો અવાજ નીચે રાખ. મને રાધા નહીં, રાધા મેડમ કહીને બોલાવાની. કેમ હું તને રાધા ના કહી શકું અને મેડમ જ કહેવાનું? કોઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એ છે કે તું મને કયા હકથી રાધા કહીને બોલાવે છે? તારી એવી કઈ હેસિયત છે કે તું મને તુકારો કરે છે? અરે યાર, હું તારો ફ્રેન્ડ છું, તને પસંદ કરું છું, તને ચાહું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. જસ્ટ શટ અપ. તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી રીતે વાત કરવાની? અરે તું મારી બાજુમાં બેસવાને લાયક નથી અને તે એવું કેમ વિચારી લીધું કે હું તારી જેવા બે કોડીના લંગુ સાથે લગ્ન કરી લઈશ? એટલે અત્યાર સુધી તું મને ભરમાવતી હતી એમ જ ને? ભરમાઈ તો તું ગયો હતો મૂર્ખ. તારી ઓકાત મારી બાજુમાં બેસવાની નથી. ચલ ફૂટ, ગેટ આઉટ. નીકળ મારા ઘરમાંથી. ઓકાત જ જોઈ છે ને તારે, ઘમંડી ઓરત? તો જોઈ લેજે કોની ઓકાત કેટલી છે. અને તારા ઘમંડને જો હું ચકનાચૂર નો કરી નાખું ને તો હું મારા બાપના પેટનો નહીં. જા હવે, તારી જેવા કેટલાય આવા રાહ જોઈને બેઠા છે. તું અહીંયા? તારી હિંમત કેવી રીતે થઈ પાછું અહીંયા આવવાની? નીકળી જા મારા ઘરમાંથી. ગેટ આઉટ. રિલેક્સ, રિલેક્સ રાધા મેડમ, રિલેક્સ. હું અહીંયા કંપનીના કામ અંગે આવ્યો છું, બાકી મને કોઈ તમારું ડાચું જોવાનો શોખ નથી. અને લ્યો આ લેટર, વાંચી લ્યો. આ બધું શું છે? તમે મારી કંપનીમાં મારા નામની જગ્યાએ કોનું નામ લખી દીધું છે? રાધા મેડમ, માણસ બે સમયે ભૂલ કરી બેસતો હોય છે. એક તો જ્યારે ગુસ્સામાં હોય ત્યારે, અને બીજું જ્યારે નશામાં હોય ને ત્યારે. અને તમે પણ તમારા ઘમંડના નશામાં આવી જે ભૂલ કરી બેઠા છો. શેની ભૂલ કરી છે મેં? અને તું કહેવા શું માંગે છે? મેડમ, આ કોઈ ટેન્ડર કોપી નથી, પણ દસ્તાવેજ છે, દસ્તાવેજ. અને એ પણ તમારી કંપનીના. મારી કંપનીના દસ્તાવેજ? રાધા મેડમ, આમાં લખેલું છે કે તમે તમારી કંપની મનસુખભાઈના નામે કરો છો અને આજથી તમારી કંપનીના તમામ પાવર ઓફ એટર્ની મારા નામે કરી દીધા છે. મનસુખભાઈ, તમે મારી સાથે આવું ફ્રોડ ન કરી શકો. તમે મને મારી ફાઇલ પાછી આપી દો. હા, મનસુખભાઈ? હે, હવે મનસુખભાઈ થઈ ગયા? પણ રાધા મેડમ, આ ફાઇલ હવે તમને પાછી નહીં મળે. બહુ પાવર હતો ને તમને તમારી અમીરાત ઉપર, તો જાઓ બતાવો હવે પાવર. અને હા, આજે મેં તને રોડ ઉપર લાવી દીધી છે. મનસુખભાઈ, તમે મારી સાથે આવું ન કરો. મને ખબર છે મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે, તમારું અપમાન કર્યું છે. જો તમે મને ફાઇલ પાછી નહીં આપો ને તો હું રસ્તે આવી જઈશ. મહેરબાની કરીને મારી ફાઇલ પાછી આપી દો, નહીતર હું ક્યાંય નહીં રહું. એ જ તો હું ઈચ્છું છું કે તું ક્યાંય ન રહે અને તારો આ સંપત્તિનો નશો દારૂના નશાની જેમ ઉતરી જાય. અને આ મકાન અને આ કંપની હવે તારું નથી રહ્યું. અને કંપનીના કમ્પાઉન્ડમાં ભૂલે ચૂકે પણ પગ ન મૂકતી, નહીતર ધક્કા મારીને બહાર કઢાવી મૂકીશ. અને હા, બીજી વાત રાધા મેડમ, આ મકાન છે ને 1 મહિનામાં ખાલી કરી આપજો, નહીતર તમારા બિસ્તરા પોટલા બહાર ફગાવતા મને વાર નહીં લાગે, સમજી? મનસુખભાઈ, મમ્મી, તમે રડશો નહીં, સંભાળો તમે તમારી જાતને. બેટા, હું રડું નહીં તો શું કરું? હું રાતો રાત રોડ ઉપર આવી ગઈ. હું બરબાદ થઈ ગઈ બેટા.
હું બરબાદ થઈ ગઈ. મમ્મી, આમાં ભૂલ તમારી જ છે. આજ સુધી તમે બધાનું અપમાન જ કર્યું છે. અરે બધાની છોડો, તમે તો તમારા પતિની આબરૂ પણ કોડીના ભાવે વેચી દીધી. કોઈ દિવસ એ વિચાર ના આવ્યો કે અપમાનની આગ એક દિવસ ઝાડ બનીને તમારા જ ઘરને બાળી દેશે? તારી વાત સાચી છે બેટા. મેં તારા પપ્પાને વારે વારે હળધૂત કરી નાખ્યા, પણ એમ છતાંય બિચારા મોંઘે મોઢે અપમાન સહન કરતા રહ્યા. ક્યારેય એક શબ્દ નથી બોલ્યા. બેટા, મને મારી જાત ઉપરથી નફરત આવી ગઈ છે. શું કરું એ કઈ સમજાતું નથી, કઈ સમજાતું નથી. મમ્મી, તું ચિંતા ના કર, બધું સારું થઈ જશે. તો હિંમત રાખ બસ. મેં કમિંગ સર? યસ યસ, સીટ હિયર. સર, કાલે સર મેં છાપામાં તમારા કંપનીની એડ જોઈ હતી, એટલે નોકરી માટે આવી છું. મારા ડોક્યુમેન્ટ જોઈ લો ને. જુઓ બેન, ઇન્ટરવ્યૂ લેવાનું કામ તો મારું નથી, એ મારા પાર્ટનર સંભાળે છે. તો એક કામ કરો, હું એમને જ કોલ કરી દઉં છું. તો એ તમારો ઇન્ટરવ્યૂ લઈ લેશે, અને જો તમારી યોગ્યતા હશે તો તમને સિલેક્ટ પણ કરી લેશે. હેલો સર, હા, આપણે ઇન્ટરવ્યૂ માટે એપ્લાયર આવ્યા છે. તો એક કામ કરશો ને, તમે એમનો ઇન્ટરવ્યૂ લઈ લેશો? શું એવું છે? યસ યસ, ઓકે ઓકે સર. તો એક કામ કરું, હું એમને તમારે ત્યાં બંગલે જ લઈને આવું છું. ઓકે ઓકે સર, નો પ્રોબ્લેમ સર. થેન્ક યુ. એક કામ કરો ને, તમે મારી સાથે તેમના બંગલે જ ચાલો, ત્યાં તમે ઇન્ટરવ્યૂ આપી દેજો. સર, મને નોકરી તો મળી જશે ને? હા હા, જરૂર મળી જશે. એક કામ કરો, આ ફાઇલ લઈ અને તમે બહાર ઘડીક વેઇટ કરો. હું આ બધું કામ પતાવીને હમણાં જ 2 જ મિનિટમાં આવું છું. આપણે સાથે જઈએ. આવી જાઓ અંદર. બેસો અહીંયા. બસ સર હમણાં આવતા જશે. હા બેટા, હું પોતે જ છું. પપ્પા, તમે હજુ જીવો છો? અમને તો એવા સમાચાર મળ્યા હતા કે તમે આપઘાત કરીને મૃત્યુ પામ્યા છો. મને ખબર છે બેટા, પેલા મનસુખે મારા મૃત્યુના સમાચાર આપી અને અફવા ઉડાડી હતી. પણ એ મનસુખ કાકાએ આવું શું કામ કર્યું? આવી ખોટી અફવા શું કામ ફેલાવી? કારણ કે બેટા, એ મનસુખની નજર તારી મમ્મી પર હતી. એ મને તારા રસ્તામાંથી દૂર કરી એ તારી મમ્મી સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ હું તને કહું, તારી મમ્મી મારી ન થનારી, એ મનસુખને શું થવાની હતી? પણ પપ્પા, તમે આ કંપનીના પાર્ટનર કેવી રીતે બની ગયા? મને તો એ જ માન્યમાં નથી આવતું. બેટા, આ જીવન ઘટનાઓથી ભરેલું છે, અને દરેક માણસોના જીવનમાં અમુક એવી ઘટના બનતી જ હોય છે જે માન્યમાં ના આવે. પણ હું શું કહું છું, તું એ બધું છોડ, અને તારે આ નોકરીની શું જરૂર પડી કે તારે ઇન્ટરવ્યૂ આપવા આવવું પડ્યું? પપ્પા, મારી મમ્મીએ મનસુખ કાકાનું અપમાન કર્યું, એમને ધૂતકારીને ઘરની બહાર કાઢી મૂક્યા, અને મનસુખ કાકાએ એ વાતનો બદલો લીધો. એમણે મમ્મી સાથે ફ્રોડ કર્યું
અને કંપનીના બધા કાગળ ઉપર મમ્મીની સાઈન લઈ લીધી અને કંપની પોતાના નામ ઉપર કરી દીધી. હું અને મારી મમ્મી બંને રસ્તે રજવતા થઈ ગયા છીએ. હવે અમારે ઘરમાં ખાવાના ફાફા પડે છે. બેટા, હવે તું ચિંતા નહીં કરીશ. હું તને નોકરી આપીશ અને પગાર પર સારો આપીશ. પણ બેટા, તું તારી મમ્મીને એવું નહીં કહેતી કે હું હજી જીવું છું અને આ કંપનીનો ભાગીદાર છું. અને હા, મને તારા પપ્પાના અનુભવ અને એમની કાબેલિયત ઉપર પૂરેપૂરો ભરોસો હતો. એટલે જ તો મેં એમને મારી કંપનીમાં ભાગીદાર રાખ્યા. અને આજે જુઓ, આજે આપણી કંપની 7 આસમાન સર કરી રહી છે. એમનો પૂરેપૂરો શ્રેય માત્ર ને માત્ર પરેશ સરના હાથમાં જાય છે. બેટા, શું થયું? તને નોકરી મળી ગઈ? હા મમ્મી, મને નોકરી મળી ગઈ. મારો સ્ટાર્ટિંગ પગાર 15,000 રૂપિયા છે. સારું થયું બેટા, તને નોકરી મળી ગઈ. કમસે કમ ખાવા પીવાનું તો થઈ જશે. મમ્મી, તમે આમ હતાશ ના થાઓ, હિંમત રાખો. આપણી માથે પડેલી આફતનો મન મક્કમ કરીને સામનો કરો. હતાશ ના થાવ તો શું કરો દીકરી? તું જો ને, કાલે હું મહારાણી જેવું જીવન જીવતી હતી અને આજે કુદરતે મને ભિખારી બનાવી દીધી. કાલે મારી થાળીમાં 32 જાતના ભોજન પીરસાતા હતા. આજે તું જો મારી દશા કે હું 2 રોટલી માટે વલખા નાખું છું. આપણા જીવનમાં દુઃખ આવે છે ને, એના જવાબદાર આપણે જોઈએ છીએ. દુઃખ કઈ ઝાડવે નથી ઉગતા, દુઃખને તો આપણે જ ઊભા કરીએ છીએ. સાચી વાત છે બેટા. મારી ઉપર જે દુઃખ આવી પડ્યા છે ને, એની જવાબદાર હું જ છું. મારી લાપરવાહી, મારો ઘમંડ, મારો નશો, મારો ગુસ્સો આજ મારા દુઃખનું કારણ છે. મમ્મી, હવે જે થવાનું હતું ને એ તો થઈ ગયું, પણ એને યાદ કરીને રડતા રહેવાનો કોઈ ફાયદો નથી. તમે એકદમ ચૂપ થઈ જાઓ. ચલો હવે હું બજારમાં જાઉં અને થોડું કરિયાણું લઈ આવું. આપણે બંને કલ રાતનું કાંઈ નથી ખાધું. હા બેટા, તું જઈ આવ. મમ્મી, તું પણ ચાલ ને સાથે, આપણે બંને જઈએ. ના બેટા, મને અત્યારે ક્યાંય જવાનો મૂડ નથી. મમ્મી, આજે હું તને મારી ફ્રેન્ડને ઘરે લઈ જાઉં. એમના ઘરે જઈશું ને મજા આવશે. ક્યાં લઈ જવી છે તારે મને? મમ્મી, તમે તમારી ભૂલનો પશ્ચાતાપ કરો છો ને, તો ચાલો હું મારા ફ્રેન્ડના ઘરે લઈ જાઉં તમને. એટલે બહાર જશું ને તો તમારું મન પણ હળવું થઈ જશે. બેટા, આ તો બધું શું બોલે છે મને કાંઈ સમજાતું નથી. અને તું કઈ ફ્રેન્ડને ત્યાં લઈ જવાની વાત કરે છે? મમ્મી, એ બધું હું તમને અત્યારે નહીં કહું. તમે મારા પર વિશ્વાસ રાખો. આજે તમારા પ્રાયશ્ચિતથી તમારું જીવન બદલાઈ જશે. તમારી જિંદગી એક નવો વળાંક લેશે. બેટા, હા તો શું અટપટી વાત કરે છે એમાં મને કાંઈ સમજ નથી પડતી. મમ્મી, આ કઈ સમજવાની વાત નથી, હા તો બસ એક અહેસાસની વાત છે. ચલો તમે ઊભા થાઓ હવે. બેટા, આજે રહેવા દે, આપણે કાલે જશું. સારું મમ્મી, તમે બેસો, આપણે કાલે જઈ આવશું. પાયલ, હા પરેશ જ છે, તારા પપ્પા જ છે. ના ના મમ્મી, તને કંઈક વેમ થતો લાગે છે. એ મારા પપ્પા નથી. ના ના બેટા, મને કઈ વેમ નથી થતો. તારા પપ્પાને હું સારી રીતે ઓળખું છું, એ પરેશ જ છે. ના મમ્મી, મારા પપ્પા નથી એ. તને વેમ છે. ચાલ આપણે જઈએ.
પરેશ, હજુ તમે જીવો છો? એ હેલો, હું કોઈ પરેશ બરેશ નથી. મારું નામ મિસ્ટર મહેતા છે. અને એ છોકરી, તું આ કોને લઈને અહીં આવી છે? પરેશ, તમે શું કામ આવું કરો છો? શું કામ મજાક કરો છો? પાયલ, આ તારા પપ્પા છે, તું જ કઈક કે ને. શું નામ છે તારું? પાયલ. પાયલ, મેં તને મારી કંપનીમાં જોબ આપી એટલે તું આવી ગમે તે ભિખારણને લઈને અહીં આવી ગઈ? અને હા, મારી પાસે તમારા જેવા માણસો માટે બિલકુલ સમય નથી. નીકળી જા મારા ઘરમાંથી. પરેશ, તમે આવું ન કરો. મારી દીકરીને નોકરીમાંથી ન કાઢો, નહીતર અમે બંને હેરાન થઈ જશું. પ્લીઝ. એમ તો ચાલ, તારી છોકરીને નોકરી પર રાખું, પણ એમાં મારી એક શરત છે. બોલ, તને મારી શરત મંજૂર છે? તમે જે કહેશો હું કરીશ. તમારી બધી શરત મને મંજૂર છે. બોલો, મારે શું કરવાનું છે? તો સાંભળ મારી શરત. અમારા બૂટ પડ્યા છે ને, એને સાફ કરી આપ. ઊભા થાવ અને આ સામે મારા સેન્ડલ પડ્યા છે ને એ સાફ કરો. અચ્છા, સાફ તો થઈ ગયા. હવે આ પગમાં કોણ પહેરાવશે? એ મિસ્ટર, અહીંયા મૂકવાના નથી, પહેરાવશે કોણ? આ બૂટ તો સાફ થઈ ગયા, પણ હજુ એમાં ચમક નથી. મેડમ, એમાં ચમક આવી જોઈએ, ચમક. આ ચહેરો અંદર સાફ દેખાવો જોઈએ. એ રાવ સાહેબ, એક મિનિટ. આ સેન્ડલ ચમકતા તો નથી. આને છે ને વધારે ચમકાવો. કાઢો મારા પગમાંથી. હરેશ, હવે બસ કરો. મને આટલી બધી જલીલ ન કરો. હું તમારી માફી માંગુ છું. મને આટલી મોટી સજા ન આપો. અને આમય હું તમને જીવતા જોઈને બહુ જ ખુશ છું. હું જીવું છું તો તને શું ફરક પડે? તારા માટે તો હું મરી જ ગયો છું ને. ના પરેશ, તમે આવું ન બોલો. તમારા ગયા પછી, તમને ખોયા પછી તમારું અસ્તિત્વ શું હતું ને એ હું સમજી ગઈ છું. મારા ગયા પછી નહીં, પણ તારા હાથમાંથી તારો મોભો અને મર્તબો ગયો ને પછી તને અહેસાસ થયો છે કે મારું શું અસ્તિત્વ હતું. એટલે તમને એ વાતની ખબર છે કે પેલા મનસુખે મારી સાથે ફ્રોડ કરીને મારી કંપની પડાવી લીધી છે? હા, પરેશને બધી જ ખબર છે. રાધાબેન, તમને સબક શીખવાડવાનો મારો અને આ પરેશનો બધો પ્લાન જ હતો. પ્લાન હતો એટલે શું? રાધાબેન, તમે આ પરેશને હળદૂત કરી અને ઘરની બહાર કાઢી મૂક્યો અને મેં તમારી સાથે લગ્ન કરવાનો ખોટો પ્રયત્ન કર્યો. અને હા રાધાબેન, તમારો આ ઘમંડ અને તમારો આ ખોટો પાવર ઉતારવા માટે મેં આ તમારી કંપની પડાવી લેવાનું નાટક કર્યું છે. અને હકીકતમાં મેં તમારી કોઈ કંપની પડાવી નથી. એ કંપની હજી હાલમાં પરેશના નામે જ છે. શું? એટલે હજી આ કંપની મારી જ છે અને પરેશના નામ પર જ છે? હા રાધાબેન, આ કંપની હજી પરેશના નામે જ છે, મારા નામે નહીં. પરેશ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે કોઈ ફ્રોડ નથી કર્યો. ખાલી મારી આંખો ઓગાળવા માટે આ કાવતરું કર્યું હતું. હેલો, તમારા બધા સિરિયલના ઇમોશનલ ડ્રામા બંધ કરો. અને હવે છે ને, તું અહીંયા શા માટે આવી છે? હું તારી કોઈ વાતમાં નહીં આવું. જા, નીકળી જાય અહીંથી. પરેશ, તમે મારી વાત મને શું કામ સંભળાવો છો? મને આટલી બધી જલીલ શું કામ કરો છો? શું તમે મને નહીં અપનાવો? પરેશ, હું જાણું છું કે મેં તમારી સાથે બહુ અજુગતું વર્તન કર્યું છે.
મારે તમને જે સ્થાન આપવું જોઈએ એ સ્થાન પણ નથી આપ્યું. પણ હવે મને માફ કરી દો. આપણે બધા હળીમળીને ખુશીથી રહેશું. તમે ચાલો, આપણા ઘરે ચાલો. બસ રાધા બસ, હું તારા મોઢે જ આ તારા શબ્દો સાંભળી તારો ઘમંડ ઉતરતા જોવા માંગતો હતો. રાધાબેન, હું તમારી માફી માંગુ છું. મારા પ્રત્યે તમે ખોટું નહીં લગાડતા. મેં જે કાંઈ પણ કર્યું ને, મેં આ મારા મિત્રની જિંદગી માટે કર્યું છે. બસ છોડો, ચલો હવે આ બધી વાતો છોડી દો. પપ્પા ચલો ને હવે આપણે આપણા ઘરે જઈએ. તારું શું કહેવાનું છે રાધા? હવે હાલો ને. આવી ગયા તમારા ઘરે? હા ચાલ. સાસુમાં અને મારા નણંદબા ક્યાં છે? હા બોલાવ. અરે એ લોકો છે ને મંદિરે થાળ ધરાવવા ગયા છે. તમે લોકો આવવાના હતા ને, તો હવે નવા નવા લગ્ન થયા છે તો પછી ભગવાનના આશીર્વાદ તો લેવા પડે કે નહીં? તો બસ આવતા જ હશે. બેસ ને, બેસ. સારું તો પણ સસરાજી એ ક્યાં છે? હા કીધું ને મંદિરે ગયા છે, આવતા જ હશે હમણાં થોડી વારમાં. જો ક્યાં આવે? મેં પૈસા આપ્યા હતા કે નથી આપ્યા? બધું બરાબર આપી દીધું છે. ખબર નહીં ક્યાં તું હજુ નથી જો શું થયું? કઈ નહીં કઈ નહીં. તમે લોકો શું વાત કરો છો? અરે ના ના તું પહેલી વાર અમારા ઘરમાં આવી છો અને અમારા ઘરમાં કોઈ નથી, એટલા માટે મને પણ ટેન્શન થાય ને કે મારા મમ્મી પપ્પા જલ્દીથી જલ્દી ઘરે આવી જાય ને તો સારું. તો આ હાશકારો થોડોક થાય એમ. જોકે આ જો આવી ગયા. આ અચ્છા. પપ્પા મારા ઓહ, મારા પપ્પા. કેમ છે બેટા? જય શ્રી શું કીધું? જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. શું કીધું? કેમ છો અંકલ? બસ મજા. બહુ મોડું કર્યું, બહુ મોડું કર્યું. આ ટ્રાફિક નથી ગઈ હતી? આમાં શું છે બેટા, હું મંદિરેથી વહેલો નીકળ્યો પણ થોડું ટ્રાફિક હતું ને એમાં. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ના ના આવી ગયા ને એ સારું કર્યું. મને તેમ કે મારે લેવા જવા પડશે. કેમ છે? તો આ સાસુમાં ને નણંદજી આ તમારી સાથે નથી આવ્યા? ના બેટા, એ લોકો હા એમાં એવું છે ને કે પપ્પાને છે ને કૃષ્ણ ભગવાનમાં વધારે આસ્થા, એટલે કૃષ્ણ મંદિર જાય. અને મારા મમ્મીની વાત કરું ને તો એમને શિવજીમાં વધારે આસ્થા, એટલે શિવ મંદિર જાય. એટલે બંને સાથે નતા. હા બધાને પોતપોતાના ભગવાન. હા તો અમે આપણે એક કામ કરીએ, લગ્ન તો કરી લીધા, તો હવે માતાજીને પગે નહીં લાગવું પડે. હા તો અમે લોકો જઈએ છીએ. હા હા વાંધો નહીં. હા ચાલો ને તમે લોકો બી સાથે. અરે અમે આવી એ બેસે. તમે બે તો તમે જોડું છો યાર. તમે પહેલા પગે લાગો. સારું. ચાલો. બતાવો મને. હા તું આગળ તો જા, હું આવું. સાચવી લેજ. હા તું જાઓ ને ભાઈ. આવ્યો. બેસો બેસો. અંકલ ક્યાં રહી ગયા હતા તમે? અરે બેટા, હું આવતો જ હતો પણ મારી ગાડી રસ્તામાં બંધ પડી ગઈ. માંડ ચાલુ થઈ. હવે આવું કરતા નહીં. અને જો હવે ઘરમાં આવી ગયા છો તો તમને બધું ખબર છે ને શું કરવાનું છે. હા તો બસ હવે ધ્યાન રાખજો ને, રોજ ને રોજ હું ઘરમાં નહીં રહું. હવે સંભાળી લેજો બધું. કોઈ વાંધો નહીં બેટા. હવે શું કહું છું, હા અહીંયા આવી તો ગયો છું. હા. હું આ દીકરીને તો એમ જ છે કે હું એનો સસરો છું, પણ એને સાસુને મેં હજુ જોઈ નથી. હવે ચાલ ને, એ તો હું જોઈ લઈશ. તું ટેન્શન નહીં લેતો. હવે તમે કોન્ફિડન્સ રાખો ને, બહુ નર્વસ નહીં થાવ. હમણાં તમે આવ્યા તો તમે એટલા બધા બીતાતા એવું લાગ્યું. એમાં શું જરાક છે, શાંતિ રાખજો હવે. હું ડ્રામા આર્ટિસ્ટ છું, પણ આ રિયલ ડ્રામા કરવાનો ને એટલે થોડું. પણ હવે તું ચિંતા નહીં કરતો. હવે હું આવી ગયો છું ને, બધું સેટલ કરી આપીશ. બસ તો કોઈ બી પ્રોબ્લેમ હોય ને તો મને ફોન કરજો.
એક્સક્યુઝ મી, કોણ છો તમે? અને આવી રીતે ખુરશી ઉપર પગ ચડાવીને પગ, શું છે આ બધું? જો મેડમ, મને તમે અભયના મમ્મી છો ને? હા, હું અભયની મમ્મી અને આ અભયની બેન. તમે કોણ છો એ વાત કરો ને. હું જવાબ આપું છું. અભયે મને એક મિનિટ, પહેલા તો એમ કહો કે તમે મારા મમ્મીને કેવી રીતે ઓળખો છો અને આવી રીતે બેસી કેવી રીતે ગયા? ભાઈ ક્યાં છે? ભાઈ એ છે ને, એ બંને મંદિરે પગે લાગવા ગયા છે અને એ મને કહેતા ગયા છે કે મારા બેન અને મમ્મી આવે ને તો તમે ઘરે સાચવી લેજો. એટલે એ હિસાબે મેં અરે ગેંગે ફેફે કર્યા વગર ના બોલો ને મોઢામાંથી કે તમે કોણ છો ને અહીંયા અમારા ઘરમાં શું કરો છો? શાંતિ રાખો મેડમ, હું કહું છું. આ અભયે મને એમના સસરો બનવાનું નાટક માટે અહીંયા બોલાવ્યો છે. કઈ પણ બોલે છે, કઈ પણ. બાને તો કઈક સારા બતાવો, કોણ છો તમે? સાચું બોલો. અરે બેટા, હું સાચું કહું છું. અભયે મને એવું કહ્યું છે કે એને જે મેરેજ કર્યા છે ને એ છોકરીને આખો પરિવાર બતાવવાનો છે. સાસુ, સસરા, નણંદ, આખું ફૂલ ફેમિલી હોય ને, પણ એના પપ્પા તો છે નહીં હાજર. એટલે મને નાટક માટે બોલાવ્યો છે. પૈસા અચ્છા, એટલે હવે તમે નાટક કરશો સસરા બનવાનું? તમે તો ના પાડી શકતા હતા ને. અરે મેડમ, મને તો રૂપિયા મળે તો હું શું કામ ના પાડું? એક મિનિટ, તમે એક્ટર છો? હા, નાટક કરો છો? ડ્રામામાં. મમ્મી, ભાઈ આવી કઈ વાત તો કરતો હતો, પણ મને નહોતી ખબર કે ભાઈ સાચે જ આવું કઈ કરશે. અરે આ પેલી છછુંદરે કીધું હશે ને એટલે લઈ આવ્યો હશે. જો જે હોય, ઠીક છે કે એની વાઈફને ખુશ કરવા માટે આ બધું કરી રહ્યો છે, પણ તમે એવું નહીં સમજતા કે આ ઘર તમારું છે. આ ઘરમાં રહેવું હોય ને તો ઘરના કામકાજ પણ કરવા પડશે. મફતના રોટલા તો તોડવા મળશે જ નહીં. હા હા, હું ઘરના કામ કરીશ. તમે લોકો જે મને ચીનશો ને એ હું કરી લઈશ. મમ્મી, શું બોલો છો તમે? એ એક્ટિંગ કરવા આવ્યા છે, ઘરના કામ થોડી કરશે. કરે તો તને કઈ વાંધો છે? મને કોઈ વાંધો નથી, પણ વિચાર કરો, ભાભી હવે અહીંયા જ રહેવાના છે આપણા ઘરમાં, અને આવી રીતે આમને કામ કરતા જોઈ જશે તો ભાભીને શંકા નહીં જાય? બધું જ ભાભીનું કયું કરશું ને તો ભાભી એક દિવસ માથા ઉપર ચડીને નાચશે. હા, એને હું જોઈ લઈશ. આ ઘરમાં રહેવું હોય તો ઘરના બધા કામ કરવા પડશે. અને બીજી વાત એ કે ચીંધવાની રાહ નહીં જોવાની. આપણને લાગે કે આ કરવાનું છે, કરવા જ માંડવાનું છે, કારણ કે હવે તમે અહીંયા રહેવાના છો તો ઘરના કામ તમને નહીં ખબર પડે એવું તો કઈ છે નહીં. અને લલુડી મોઢામાં રાખવાની, જેટલું કે એટલું જ કરવાનું, બીજી કોઈ મગજમારી નહીં. ઓકે ઓકે. શું નામ છે તમારું? મારું નામ સુધીર. સુધીર? એટલે આમ પણ સુધીર છે કે સાચે જ સુધીર નામ છે? મને એને કીધું સુધીર નામ રાખજો. અરે તમારું ઓરિજિનલ નામ શું છે એમ પૂછે છે. પ્રમોદ. પ્રમોદ. ખરેખર કેવા કેવા માણસો થાય છે, વિચાર તો કર. કોઈકના સસરા બનવા માટે આવા ડ્રામામાં પૈસા મળે તો ગમે એના ઘરે જતું રહેવાનું. અરે આ ડ્રામા, સિરિયલ, યુટ્યુબ આ બધું કરતા હતા ત્યાં લગી તો બરાબર હતું. આ કોકના ઘરે જઈને સસરા બનવાનું નાટક, આ તમને જરાય શરમ નથી આવતી? હા, કેટલા પૈસા આપે છે મારો ભાઈ? મને દર મહિને 25,000 ની વાત કરી છે. 25,000? મમ્મી, મારા ભાઈ કોઈ દિવસ 500 રૂપિયા મને હાથમાં નથી આપ્યા. અત્યારે તો તું શાંતિ રાખે, એ બધું ક્યાં ખોલવાની જરૂર છે? જા. 25,000 ઓછા છે. મને પર ડે 30,000 ડામામાં મળે છે. એક કામ કરો, તો તમે અહીંયાથી નીકળો. પર ડે 30,000 રૂપિયા મળતા હોય તો એ જ કરાય ને. જાઓ, અમે બીજા કોઈકને બોલાવી લઈશું. જાઓ અહીંયાથી. દીકરીની જરૂર હોય તો કહેજો. આ તો અભયને વાત કરું. ના ના, શું મમ્મી તમે રાડો ન નાખો ને, ચાલો અંદર શાંતિ જ બેસો. હા બેસો, મને કહેજો જરૂર હોય. મોઢું જોઈને કોઈ 30,000 આપે એમ નથી. 30,000? અરે આ ભાઈ તો મોટી નોટ લાગે છે. શાંતિથી જપવા નહીં દે મને. મને તો એ નથી સમજાતું કે મારો દીકરો ગાંડો થઈ ગયો છે કે શું. જેમ વહુ કેમ કર્યા કરે છે. અરે આ ઉછીનો સસરો ઘરમાં લઈ આવ્યો, બોલો. આવું તે કોણ કરતું હશે? અને એ પણ પાછા ઉપરથી 25,000 રૂપિયા ઘરમાં રહેવાના એને આપવાના. અને પાછો એ તો મોટી મોટી કરે છે. મને તો 30,000 આપે છે તો ત્યાં જ રહેવું હતું ને. અને વહુ પણ મારે સાસુ સાથે જોઈએ, સસરા સાથે જોઈએ, નણંદ સાથે જોઈએ, કઈ પણ. કંટાળી ગઈ છું હવે. આકાશનું શું કરવું? ઉછીનો સસરો. અરે તમે
તમે મારા સાસુ છો? હા આહ, જય જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? મજામાં. ક્યારે આવ્યા તમે? મંદિરે ગયા હતા ને? થોડીક વાર પહેલા જ તમે બહાર ગયા અને હું તરત અંદર આવી. અચ્છા. હા, અને કોઈ દેખાતા નથી. મારા સસરા એ ક્યાં છે? ઉપરના રૂમમાં અચ્છા. થાકી ગયા હતા ને, આરામ કરે છે. સાચું કહું ને તો મને એક એવું જ ઘર જોઈતું હતું જે ઘરમાં સાસુ, સસરા અને મારા નણંદપા બધા જ હોય. આ ઘર કેટલું મસ્ત છે. મારું છે ને હંમેશાથી એ જ સપનું હતું કે હું જ્યાં પણ લગ્ન કરું ને ત્યાં બધા જ હોય. ઘરમાં મા બાપ તો હોવા જ જોઈએ ને. એ વાત તો સાચી છે. તમને મળીને ખૂબ આનંદ થયો. મને પણ તારા વિચાર ખૂબ જ ઊંચા છે કે ઘરમાં દરેક વ્યક્તિ હોવા જોઈએ. ન હોય તો ક્યાંકથી લઈ આવીએ પણ હોવા જોઈએ. એટલે આમ પરિવાર જેવું લાગવું જોઈએ એમ. તમે બહુ મજાક કરો છો. હા, થોડો મજાકિયો સ્વભાવ રાખવો પડે. પેલું શું કે હસતા ખેલતા દિવસ પસાર થઈ જાય ને. હા, બરાબર વાત છે. જો તને આ ઘરમાં કોઈ વસ્તુની કમી લાગે તો મારા દીકરાને કહેજે, એ ઉછીનું એટલે તને લાવી આપશે. સારું. એમ તો હજી મેં બહુ બધું કંઈક જોયું નથી. મેં વિચાર્યું કે તમે આવી જાઓ પછી જ આપણે સાથે બધું તમે મને બતાવી દો કઈ વસ્તુ ક્યાં પડી છે ને. તમારા ઘરે તો બધા મજામાં છે ને? હા. લગ્ન માટે ન માન્યા એટલે પછી કોર્ટ મેરેજ કરવા પડ્યા ને? હા, તમને તો ખબર જ. દુઃખી થવાની જરૂર નથી. હું છું ને, તું મને તારી મમ્મી જેવી જ માનજે. મમ્મી, મને છે ને આકાશે લગ્ન પહેલા જ કીધું હતું કે મારા જે મમ્મી પપ્પા છે એ એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહે છે. તો સાચું કહું ને, અમે બંને પણ તમારા બંનેની જેમ એકદમ પ્રેમથી રહીએ ને એવો આશીર્વાદ આપજો અમને. ના, વાત સાચી છે. અમારી એટલે ભગવાન તમારી જોડે અમર રાખે. પ્રેમ તમારો ખૂબ જ વધે અમારા લોકોની જેમ. હા. અને આમ પણ તારા સસરા બહુ એટલે બહુ માયાળુ સ્વભાવના છે. ક્યારેય મને એકલી મૂકી જ નથી. અમે લોકો તો કેટલા વર્ષોથી એકબીજા સાથે એટલા બધા ખુશ છીએ ને કે વાત જ ન પૂછ. સાચું. તો અમે પણ એવી રીતે જ રહેવા માંગીએ છીએ. હા, એક કામ કરો, તમે બેસો, હું છે ને થોડું રસોડું ને બધું જોઈ લઉં. તમારે ચા પીવી છે? તો પીવડાવી દે. એમ પણ આજે સવારથી એવી અવનવી વસ્તુઓ જોવા મળે છે. આજે એક મેં ફૂલ જોયું પણ ગમ્યું નહીં, પણ આમ જરા સારું લાગ્યું. હું આમ ગોઠવી નથી શકતી એટલે કેવું છે કે ચા પીશ ને તો મારું મૂડ આવી જશે. સારું, તમને લાગે છે અત્યારે ચાની ખૂબ જ જરૂર છે. હું લઈ આવું. હમણાં લોચા લાગી જાત. ખબર નહીં મારાથી શું બોલાઈ જાય છે. શું છે આ બધું? શું છે? શું છે? 25,000 રૂપિયા તું આપે છે આપેલા ને? હા, આપું છું. હા, શું હા? કોઈ દિવસ 500 રૂપિયા નો આપે મને. 5 વાળી ચોકલેટ નથી ખવડાવી એને 2500 રૂપિયા. અરે બાપ બનાવ્યો છે. હા તો હું એ બેન છું ને તો મને દેવા પડે. તું તો છે મારી બેન. એને તો મંગાવ્યો છે બહારથી સ્પેશિયલી બાપ બનાવવા. પણ બુદ્ધિ વગરના કોને ઉઠાવીને લઈ આવ્યો છે? માણસ ને, જાનવર તો નથી જ. ગધેડા, મને ખબર છે કે માણસ છે, જાનવર નથી. હા તો શું થયું? શું થયું? શું નથી થયું ને એમ પૂછ. શું નથી થયું? મમ્મી છે ફિલહાલ અત્યારે બહુ જ ગુસ્સામાં છે. શું કામ? શું કામ? મમ્મીને આ તું જેને લઈને આવ્યો છે ને એ વ્યક્તિ જરાય પસંદ નથી આવ્યો. તને તો ખબર જ છે ને કે હું રીનાને કેટલો પ્રેમ કરું છું.
એની વગર રહી શકું એમ નથી. અને એની પહેલી જ કન્ડિશન હતી કે જે ઘરમાં સાસુ સસરા હોય, સંપૂર્ણ પરિવાર હોય અને બધા એકબીજા સાથે હળી મળીને રહેતા હોય ને એ જ ઘરમાં હું લગ્ન કરીશ. એટલા માટે આ બધું નાટક કરવું પડ્યું મારે. પણ ભાઈ, ક્યાં સુધી કરીશ આવું નાટક? કહીશ મને? તું જ વિચાર કર. હા, તું જેને લઈ આવ્યો છે અને કેટલા સમય સુધી પૈસા આપીશ? આખી જિંદગી? એક ને એક દિવસ તો ભાભીને ખબર પડી જ જવાની છે ને. અરે પણ કહેવાય ને કે ધીમે ધીમે જેમ વ્યક્તિ આપણા પરિવાર સાથે આપણામાં ઢળવા લાગે ને એમ એને બધા મોહ છૂટવા લાગે. એટલા માટે થોડાક સમય સુધી આવું ને આવું ચાલવા દઈએ અને પછી હું જાતે જ રીનાને બધું જણાવી દઈશ કે આ જે વ્યક્તિને હું એના સસરા બનાવીને અને મારા પપ્પા બનાવીને લાવ્યો છું ને હકીકતમાં એ વ્યક્તિ નાટક કરે છે. વાત ખાલી એટલી નથી, હજુ એક પ્રોબ્લેમ છે. હવે શું થયું? મમ્મીને વ્યક્તિ પસંદ નથી ને એટલે મમ્મીએ કહ્યું છે કે આવી રીતે મફતમાં તો આ ઘરમાં નહીં રહેવાતું. એને ઘરના બધા કામ કરવા પડશે. અને વિચાર કર, આવી રીતે તું જેને લઈને આવ્યો છે એટલે કે આપણા પપ્પા જે બન્યા છે એને કામ કરતા ભાભી જોઈ જશે તો સવાલ નહીં પૂછે? ભાભીને ખબર નહીં પડી જાય? મમ્મી પણ ખરા છે. આવી રીતે જો રીના જોઈ ગઈ ને તો ન થવાનું થશે. મારે છે ને મમ્મીને સમજાવવા જ પડશે. મારે જ મમ્મી સાથે વાત કરવી પડશે કે થોડોક સમય છે ને એ પોતાના સ્વભાવને માંડી વાળે, થોડુંક જાળવી જાય. નહીતર અત્યાર સુધી જે મેં આ ખેલ પાથર્યો છે ને એ બધા ઉપર પાણી ફરી જશે. સારું જે હોય તે, હું તારી સાથે છું. મમ્મી સાથે વાત કરી લેજે, ભાભીને હું સંભાળી લઈશ. ચાલ હવે. હા ચાલ. કવિતા, હા શું કરી રહી છે? હા, બસ થોડું ગંદુ દેખાયું એટલે સાફ કરતી હતી. અરે પણ ઘરમાં બધી વસ્તુ સાફ કરવી જરૂરી છે. આ રોજે રોજ તું સવારે ઉઠે ને એટલે હાથમાં પોતું લઈને આખું ઘર સાફ કરી નાખે છે. અરે પણ આ ઘર જ એટલો મસ્ત છે, આપણે જેટલી એની કેર રાખીશું એટલું જ સારું રહેશે ને. વાહ ભાઈ વાહ, સાચું કહું તો લકી છું હું કે તારા જેવી સમજુ, સમજદાર અને સુંદર પત્ની મળી છે. અરે વાહ, બહુ તારીફ થાય છે ને. શું વાત છે? તારીફને લાયક હોય એ વ્યક્તિની તારીફ ના થાય તો પછી. કવિતા, હું શું કહેતો હતો, આ પપ્પા ક્યાંય દેખાતા નથી. પપ્પા ક્યાં છે? અરે મમ્મી પપ્પા રૂમમાં છે. સાચું કહું ને તમને તો હું તો આ ઘરમાં આવીને પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. આ મમ્મી પપ્પા કેટલા સરસ રીતે એકદમ પ્રેમથી રહે છે અને પપ્પાની તો કઈ જ જાતની માથાકૂટ જ નથી આ ઘરમાં. અરે એટલી સરખી રીતે બધા સાથે વાતો કરે, મને કેટલું સારી રીતે રાખે. મને તો એવું લાગે છે કે સાચે મને છે ને સસરાના રૂપમાં મારા પપ્પા મળી ગયા છે. આ માણસ મારી મમ્મી સાથે રૂમમાં બેઠો હોય ને એવું કહે છે. હા, કઈ ડખા ન કરે ને તો સારું, બાકી નક્કી આ મારું ઘર ભાંગશે. અરે ક્યાં ખોવાઈ ગયા? કઈ નહીં. હલ્લો, હું એટલી સરસ સરસ વાતો કહી રહી છું તમારા એટલે આપણા પરિવાર વિશે અને તમે એટલી બધી ચિંતામાં લાગો છો. શું થયું? થયું શું? કઈ નથી થયું. એમાં એવું છે ને કે આજે ખબર નહીં પણ મારું માથું બહુ દુખે છે. સમજાતું નથી કે કોઈ દિવસ નહીં ને આજે કેમ આટલું બધું દુખે છે. કેમ માથું દુખવા લાગ્યું તમારું? તમે એક કામ કરો, ચક્કર જેવું પણ લાગે છે. અરે હવે તો તમે ચાલો, તમે છે ને બેડરૂમમાં બેસો, હું તમારા માટે મસ્ત લીંબુ શરબત બનાવી લાવું, હે ને? હા સારું, તું લીંબુ શરબત બનાવ, હું ધીમે ધીમે જતો રહીશ. હા ઓકે. જોજો હા, પડી નહીં જતા. હા નહીં પડો. એમને શું થઈ ગયું? લીંબુ શરબત બનાવી દો. શું કરો છો આ? નજીકના ચશ્મા છે કે દૂરના જોઉં છું? એ જોયા કર, ઘરમાં જે થાય છે નથી જોવાતું? એ નથી જોવાતું ને એટલે જ આ જોઉં છું. જુઓ મમ્મી, મેં પહેલા તમને કહ્યું હતું ને કે ભાભી હોય ને ત્યારે આવી કઈ વાત ન કરતા. અત્યારે તો સારું છે કે ભાભી બહાર ગયા છે.
તો શું કરું? હા, વાત તો તમારી સાચી છે. એ વ્યક્તિ તો મને જરાય નથી ગમતો, પણ ભાઈ માટે એટલું તો કરવું જ પડશે ને. એટલું? આ તને નાની વાત લાગે છે? આ માણસને ઘરમાં રાખવાનો અને પાછું એ પણ જોવાનું કે કઈ વાત કરવી હોય તો એ ના આવી જાય, પેલી ના આવી જાય. એ ઠીક છે, પણ મેં તો ભાઈને કહ્યું હતું કે આવું બધું ક્યાં સુધી ચાલશે? એક ને એક દિવસ તો ખબર પડી જ જવાની છે ને. પણ એ કોઈ વાત માનવા રાજી જ નથી. અને આવી રીતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કેવી રીતે કરી લેવો? કદાચ ને ચોર હશે તો? હવે કોણ જાણે આ મારા દીકરાને આવું અંદરથી વિચાર કેમ આવ્યો અને આ ડ્રામામાંથી માણસને ઘરે લઈ આવ્યો અને હવે એને અહીંયા આપણે જેલવાનો અને પાછો એને જેલવાનો એ પગાર તો આપવાનો. એ તો તમે એમ વસૂલ કરી જ લો છો ને. અરે શું વાતો કરી રહ્યા છો તમે લોકો? કઈ નહીં, હા તે જે સરપ્રાઈઝ આપી ને એ સરપ્રાઈઝ મેં ક્યાં આપી? આ સસરા ઓહ, વહુના સસરા લઈ આવ્યો ને. હા, ઉછીના. હા, તારે જોવાતું નહોતું. માં શાંતિથી જિંદગી જીવતી હતી એ તારે જોવાતું નહોતું. આ બોજ લાવી નાખી દીધો. હા, એવું કઈ નથી મમ્મી. આ તો જો તમને તો ખબર જ. ને તે મને કીધું હોત ને કે મમ્મી આને 25,000 રૂપિયા મહિને આપવાના છે તો હું તારી પત્નીને આખા કુટુંબનો પ્રેમ આપી. મમ્મી એને ખાલી પ્રેમ નતો જોતો, આ પ્રેમની સાથે સાથે સસરા પણ જોતા હતા. એનો પેલો જ એ પ્રશ્ન હતો કે શરત હતી ગમે તે સમજી ગયો, પણ પહેલા જેણે કીધું હતું કે જે ઘર પૂરેપૂરું હશે, જેમાં સાસુ સસરા બધા ઘરના સભ્યો હશે અને બધા પ્રેમાળ હશે ને એ જ ઘરમાં હું લગ્ન કરીને જઈશ. હવે એની સાથે પ્રેમ થઈ ગયો, એની વગર હું રહી શકું એમ હતો નહીં, એટલા માટે મેં એટલા માટે બધાને ભેળવી દીધા. હા, હવે આને ક્યાં સુધી જેલવાના છે? થોડોક સમય ખમી જાવ ને. એકવાર મારું બધું બંધ બેસતું થઈ જાય ને એટલે હું રીનાને સામેથી કહી દઈશ કે આ મારા પપ્પા નથી, માત્ર નાટક કરતા હતા. એક કામ કરીએ તો મમ્મી, હવે તે છે ને આપણે એવું દર્શાવ્યું કે તમારે ને પપ્પા વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે અને તમે બંને નોખા થવા માંગો છો. એવું નહીં કરતી મમ્મી, એવું ના કરતા. એવું કરીએ તો આપણે એની પાસે વધારે કામ કરાવીએ અને આ બધું બહુ જોવે અને ખબર પડી જાય એટલે વાત થઈ પૂરી. અરે એવું તો કરવાનું જ નથી. હું એક ના પાડવા આવવાનો હતો. તમારી સાથે અત્યાર સુધી મારી વાત નથી થઈ, પણ મારે એ જ વાત કરવાની હતી. હા, શું? પ્લીઝ તમે એમની પાસે કામ ના કરાવતા. જો રીના ભાળી જશે ને તો એક કરતા બીજું થશે, મને છોડીને જતી રહેશે. સાચું કહું ને તો તે અમારી માટે એક પણ રસ્તા ખુલ્લા મૂક્યા નથી. અરે આ ઘર ઓછું ને હોટલ વધારે લાગે છે. આ વાત સાચી તમારી. તમને પરેશાની થતી હશે, પણ એક દીકરા માટે માં એટલો ત્યાગ ના કરી શકે. આટલું કરી શકે પણ આટલું ન કરી શકે બેટા. અરે શું કરો છો તમે લોકો? જો ભાઈ, હું છે ને મમ્મીની વાતથી સહેમત છું. એમને જોઈને છે ને મને પણ એવું નથી લાગતું કે પપ્પા હોય આપણે. હું તો માંડ વાત કરું છું ભાભીની સામે. અરે પણ તારે ક્યાં આખી જિંદગી રહેવું છે? 5 દી રહેવું છે. લગ્ન થશે એટલે તું તો જતી રહેવાની ને. કઈ વાંધો નહીં. આ ઘરમાં બેઠો બેઠો એ માણસ મફતના રોટલા તોડે છે ને, તને તો મારી ખબર જ છે. અરે મફતનું એક પાવલું ન જવા દો તો આ 25,000 નો સવાલ છે. ઘરના બધા કામ એની પાસે કરાવવાના. તું જોઈ લે. એ મારી માં, શાંતિ રાખ માં. જો તમે છે ને નક્કી કંઈક ને કંઈક બખેડો ઉભો કરશો ને કે જેના કારણે મારું ઘર ભાંગશે. આ શાંતિ નથી તમને બંનેને. તમારા દીકરાની ખુશી છે ને તમારાથી જોવાતી નથી જોવાતી. અરે તારાથી અમારી ખુશી નથી જોવાતી તો આ માણસને લઈ આવ્યો છો અહીંયા. બાપ કરીને ઉછીનો બાપ લઈ આવ્યો. બોલ. બસ હવે ધીમે બોલો, ભાભી આવી જશે. હા, કવર ધોવું છે તો લેતો જાઓ. લ્યો એનો ધોઈ નાખજો. અને આ બાજુના રૂમના પંખા ને એવું બધું સાફ કરી દીધું. નીચેના રૂમમાં તમને આખો કબાટ સાફ કરવાનો કીધો તો કરી દીધો. આ આગળનું ગાર્ડન એમાં જે પેલા મોટા મોટા ઝાડ થયા છે ને ઉપરથી વ્યવસ્થિત રાઉન્ડ શેપમાં કાપવાના કીધા હતા, કાપી દીધા. હવે તો મેં માળીને રજા આપી દીધી છે. બસ મેડમ, બસ કરી જાઓ. હવે હું એક વાતનો ખુલાસો કરી દઉં. હા, હું આ ઘરમાં છે ને એક સસરાની ભૂમિકા નિભાવવા માટે આવ્યો છું. એટલે આવા બધા ઘરના કામ મને નથી ચીંધવાના. હું તો ભૂલી જ ગઈ. મને એવી કોઈ નવરાઈ નથી. નહીં કરાવો હવે પછી ક્યારેય ઘરના કામ. એમાં આટલો બધો ગુસ્સો કરવાનો તો જાવ હવે. હું ના 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 ના, વાત ક્યાં પૂરી થઈ? ઘરના કામ તમારી પાસે નહીં કરાવો. તમને એનાથી વાંધો છે ને? હા, પધારો અહીંયા. એટલે પગ દાબો મારો અહીંયા. અરે અરે બરે કઈ નહીં કીધું ને એક વખત.
ઘરના કામ કરવામાં બહુ હાલ આવે છે ને. દબાવો પગ અહીંયા. નોકરીનો સવાલ છે, 25,000 નો સવાલ છે. બેઠા બેઠા ના તો કોઈ આપશે નહીં તમને. દબાવો. રોટલી તો 5-5, 6-6 વહી જાય છે. હાથમાં કસ નથી. 2 હાથ ચલાવો, 2 હાથ. મમ્મી પપ્પા અરે હા બેટા, હા બોલ. હવે સારું લાગે છે ને? પછી ડોક્ટરે વધારે દબાવવાની ના પાડી છે ને, પછી દુખાવો થઈ જાય છે, તમે ચાલી નથી શકતા. એટલે એકદમ રિલેક્સ ફીલ કરું. હા, અરે સોરી મેં તમને ડિસ્ટર્બ કર્યા. હું એમ પૂછતી હતી કે ચા મૂકું કે કોફી? તમે કહેતા હતા ને કે કોફી પીવાની ઈચ્છા ચા છે. ચા માથું બહુ ચડ્યું છે ને, ચા. તમને પપ્પા? હા બેટા, આ તારી મમ્મી જે પીવે ને એ જો પીશ. ઝેર આપી દે, ઝેર. અરે ચા. વાહ. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા સાસુ સસરા મળ્યા છે. કેટલો પ્રેમ છે તમારા બંનેની વચ્ચે. નજર ન લાગે. બસ હવે શાંતિથી બેઠા છે તો બેસવા દે, અને હવે પછી આવે તો જરા. હા સોરી. બેટા કવિતા, હું શું કહું છું, હા પગ બપોરે જમવામાં માર માટે છે ને દાળ ભાત અને રોટલી અને જરા મગનો શીરો. સારું. શીરો નહીં, ના પડી છે ડાયાબિટીસ માં. એ તો કે એનું તો મોઢું બહુ ભડકો નાખે છે, એટલે શીરો નહીં, ખાલી દાળ ભાત ને એવું બનાવી દે છે. અને સુગર નહીં, એને ડાયાબિટીસ છે, પછી કંઈક થઈ જશે તો હું આની વગર કેવી રીતે જીવી શકીશ? અચ્છા ના ના, મને ખબર નહોતી. હા, એમને ડાયાબિટીસ છે ને, ચા તો પીતા હતા એટલે મને પ્રેશર પણ છે, એટલે આ તો કેવું છે કે હવે થોડું થોડું આપણે. હવે તું જઈશ કે અમને લોકોને? હા ના ના, ટેન્શન નહીં લો, હું મારા હિસાબે બનાવી દઈશ. હા. મગની દાળનો શીરો, ચા, પગ દબાવો. મેં દબાવ્યા ને? હા, બહુ મજા લીધી ત્યારે તો. પેની પગની પેની વધારે. હા, કાપી નાખો. હું તમારું ગળું કાપી નાખીશ હોશિયારી મારીને તો વધારે પડતી. મારા જ ઘરમાં રહીને વધારે પડતી જીભડી ચલાવવાનો કોઈ. હવે હું બીજા કામ પતાવું. ના ના, આમ જ મજા આવે છે. આ કરો, બીજા કામ તો પતશે. ગાર્ડનમાં પેલું ઘાસ કાપવાનું. એ માળીને બોલાવી દઈશ. હા બેટા, ને હું આવું છું. હા આવું છું, આવું બેટા. એને તો તમને બોલાવ્યા જ નથી. પણ અવાજ આવ્યો. આ પેની વધારે દુખે છે, એ દબાવો. અહીંથી કપાઈ નાખી. ના ના, તમારું ઘર નથી. અહીંયા છે ને તમને કામ કરવાના પૈસા મળે છે, અને આ ઘરના કામ કોણ કરશે? હા, બેઠા બેઠા મફતના રોટલા તોડવા ગમે છે, પણ હરામનું મળી જાય ને તો માણસને ખરેખર કોઈ પણ જાતની કામ કરવાની ઈચ્છા ન થાય. દિવસમાં કેટલી વખત કહેવાનું મારે તમને કે આ કામ કરો, પેલું કામ કરો? હા, કંટાળી ગઈ છું તમારાથી. તમારી શું ચાલી રહ્યું છે? હે, શું છે આ બધું? જોયું ને તમે લોકોએ? હા વ્યક્તિએ મારી ઉપર હાથ ઉપાડ્યો. હવે તો તું ખુશ છે ને? હા, મારા મમ્મી ઉપર કેમ હતું? મારા મમ્મી ઉપર કેમ હાથ ઉપાડ્યો? ભૂલી જાય ને માણસ, પોતાની ઓકાત ભૂલી જાય ઘરની અંદર રહેતા હોય ને એટલે. બસ, રાડો શેની નાખો છો? તમે અમારા ઘરમાં ઊભા છો, તમે મારા મમ્મી ઉપર હાથ કેવી રીતે ઉપાડી શકો? ખરી વાત કીધી કે હું તારા મમ્મી પર કેવી રીતે હાથ ઉપાડી શકું. બીજી વખત બતાવું ઉપાડીને? હે, મેં હાથમાં બંગડી નથી પહેરી. હો, બસ હવે ચૂપ કરી જા. હવે છે ને હું બોલીશ, તમે બધા સાંભળશો. શું કામ? નાના નોકર છે તમારા. આ ઘરમાં શું કામ લાવ્યો છે ને? તમારી ઓકાત ના ભૂલી છે. એ અહીંયા
બીજા કામ માટે લાગ્યા છો ને તમે બીજું કામ કરી રહ્યા છો. એક મિનિટ જો તમે આવી રીતે વાત નહીં કરો. બસ કરને હવે તું. આ જે પણ કઈ થઈ રહ્યું છે ને તારા હિસાબે થઈ રહ્યું છે. આજે તારા હિસાબે આ માણસે મારી ઉપર હાથ ઉપાડ્યો અને તું એમ કહે છે કે શાંત થઈ જાવ. કઈ રીતે શાંત થાવ? હા, જરાક સમજાવીશ મને તું? મમ્મી જો આજે પપ્પાએ તમારી ઉપર હાથ ઉપાડ્યો છે તો એ મારા લીધે નહીં, પણ તમારા જ લીધે, તમારા સ્વભાવના લીધે. અને ગમે તો એ તમારા પતિ છે, તમે બંને પતિ પત્ની છો અને તમારા પપ્પા છે. આવી રીતે વાત કરાય પપ્પા જોડે? અરે બાપ નથી મારો, હાડેથી લાવેલો બાપ છે આ મારો, સગો નહીં. તારી સાથે લગ્ન કરવા હતા ને એટલા માટે મેં આ માણસને મારા ઘરે મારો બાપ બનાવીને રાખ્યો, અને કાલનો આવેલો માણસ મારી મમ્મી ઉપર હાથ ઉપાડે ને એ હું નહીં ચલાવ્યું. બસ એ છોકરા, તે બોલી લીધું તો હવે હું કઈ બોલું? રહેવા દો અંકલ, તમારે કઈ કહેવાની જરૂર નથી. હું કહીશ જે કહીશ તે. સારું થયું તું આવી ગયો, લઈ જા માણસ. તને એ નથી સમજાતું કે તે જ્યારે મને વાત કરી કે મને ભાડાનો બાપ જોઈએ છે ત્યારે મેં આ જ માણસને કેમ લાવ્યો? કારણ કે આ નાટક કંપનીમાં કામ કરે છે એટલા માટે. એમાં નવીન શું વાત છે? નહીં, હું આ માણસને એટલા માટે લાવ્યો છું કારણ કે એ સાચે જ તારો બાપ છે. હા, શું બોલે છે આપ? સમજાવ કઈ. અને આ વાત આંટી જાણે છે અને જાણવા છતાંય જો કોઈ નાટક કરતું હોય તો અંકલ નહીં, તારા મમ્મી છે એ સૌથી મોટું નાટક કરે છે. આ ચાલી શું રહ્યું છે? કોઈ કહેશે મને? મમ્મી શું છે આ બધું? હું કહું છું, જો આ બધી વાતની ખબર મને પણ છે, અને આ તમારા પપ્પા છે આ વાતની જાણ હોવા છતાં મેં આ બધો નાટક કર્યો કારણ કે હું આ ઘરને મંદિર બનાવવા માંગતી હતી, એક પરિવારને ભેગા કરવા માંગતી હતી. એટલે આ શરત મૂકવાનો કારણ એ જ હતો. મેં લગ્ન પહેલા જે તમારી સામે શરત મૂકી કે હું એ જ ઘરમાં લગ્ન કરીશ જ્યાં સાસુ સસરા બધા જ હોય. મને ખબર હતી કે તમે મને બહુ પ્રેમ કરો છો એટલે તમે એ શરત માની જશો અને ગમે તે કરીને કંઈ પણ પ્લાન કરશો, અને એટલે જ મેં જઈને તમારી પાસે મોકલી. એક મિનિટ, મમ્મીનું તો છોડો, પપ્પા તમે તો અજાણ નહોતા ને, તો તમે કેમ વાત ના કરી? તમને નહોતી ખબર? તમે તો અમને બધાને ઓળખતા હતા, તો તમે કેમ ચૂપ રહ્યા? હા, હું શા માટે ચૂપ રહ્યો તો એનું પણ એક કારણ છે. જ્યારે તમે ભાઈ બહેન બંને એકદમ નાના હતા ને ત્યારે આ તારી મમ્મી એનો ઝઘડાળો અને સંપકી સ્વભાવ હતો. એ રોજ મારી સાથે ઝઘડા અવારનવાર કરતી હતી અને ઝઘડાનું રૂપ એટલું બધું વધી જતું હતું ને કે આજુબાજુ વાળા સમજાવવા આવવું પડતું કે તમે આ શું કરો છો. અને છેવટે કંટાળીને હું ઘર છોડીને જતો રહ્યો. એટલે તમે મારા બેવ દીકરા અને દીકરી મને ઓળખી નતા શકતા કારણ કે તમે લોકો સાવ નાના. ખોટું હોય તો પૂછી લે તારી મમ્મીને. તારા પપ્પાએ જે પણ કઈ વાત કરી એ બધી સાચી છે. જો મને એમની સાથે ફાવતું નહીં હતું અને નાની વાતે અમારા લોકો વચ્ચે બહુ જ ઝઘડા થતા હતા. એ સમયે તારા પપ્પાએ ગુસ્સામાં ને ગુસ્સામાં કહી દીધું કે હું આ ઘર છોડીને જાઉં છું, છોકરાઓ અને તને પણ છોડીને જાઉં છું. અને મેં પણ એ સમયે મારા વટના હિસાબે કહી દીધું કે હા જાઓ, કોઈના વગર કોઈનું કંઈ નથી અટકી જતું. પણ એના ગયા પછી મને સમજાયું કે પતિ વગરની જિંદગી કેવી હોય છે, પતિ વગર બાળકો મોટા કરવા એ કેટલા અઘરા હોય છે. એ અહીંયા આવ્યા એ પણ મને જરાય નહોતું ગમ્યું, પણ જો હું તમારા બધાની માફી માંગુ છું કે મારી ભૂલના કારણે તમે લોકોએ બાપ વગરની આટલી મોટી જવા દો
પણ એક વાત તો છે હા મમ્મી, તમે લોકો ભલે ગમે એટલો ઝઘડો કર્યો, અલગ થઈ ગયા, પણ એકબીજાને પ્રેમ તો કરો જ છો. પ્રેમ હા, કારણ કે જો તમે પ્રેમ ના કરતા હોત તો જ્યારે પપ્પાએ તમને છોડ્યા ત્યારે તો અમે નાના નાના હતા. મતલબ એમની યુવાનીમાં જ છોડ્યા હશે ને, બીજા લગ્ન કરી શકતા હતા, એમણે પણ નથી કર્યા અને સામે તમે પણ નથી કર્યા, તો પ્રેમ તો ખરો. અને મમ્મી પપ્પા સાચું કહું ને તો મને એક આવો જ પરિવાર જોઈતો હતો જ્યાં પ્રેમ હોય. આ તમે અત્યાર સુધી જે નાટક કરતા હતા એ નાટક જો હવે તમે દિલથી કરવા લાગો ને તો આ ઘર સાચે જ સ્વર્ગ બની જશે. બસ બસ બેટા બસ, હવે આપણે છે ને આ ઘરને સ્વર્ગ બનાવી દઈએ. તારું શું કેવું છે? હું અહીંયા રહી જાઉં ને? હા